પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, તમારો આભાર. મહિમા, માન, ગૌરવને યોગ્ય પ્રભુ તમારી સ્તુતિ હો. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે અમારો અજબ ઉદ્ધાર કર્યો, પાપોની માફી આપી, અનંત જીવનની ખાતરી આપી અને પ્રભુ તમારા સ્વર્ગીય રાજ્યના ભાગીદાર બનાવ્યા. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમે એકઠા મળ્યા છે ત્યારે પ્રભુ આજની અમારી આ શાસ્ત્ર અભ્યાસની સંગત આશીર્વાદિત કરો. તમારા આત્માની દોરવણીમાં તમારા વચનના ખુલાસા કરો અને અમારી સાચી ઓળખ સમજીને એ પ્રમાણે આ પૃથ્વી પર જીવન જીવવા અમને તૈયાર કરો. પ્રભુ તમે બોલો, અમે સાંભળીએ અને આખી આ સંગત તમારામાં આશીર્વાદિત બને તેના માટે કૃપા માંગીએ છીએ. અમે બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ. મહિમા, માન અને ગૌરવ તમને આપીએ છીએ. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હેપી ન્યૂ યર. નવા વર્ષની આ પ્રથમ શાસ્ત્ર અભ્યાસની સંગતમાં આપ સર્વનો આવકાર કરું છું. પ્રભુ ઈસુના નામમાં તમને દરેકને ખાસ સલામ પાઠવું છું કે પ્રભુ આ નવા વર્ષમાં આપણને વધારે તેની ઓળખમાં તાજા કરે, મજબૂત કરે અને તેની સેવાના માટે વાપરે. પાછલા વર્ષમાં આપણે ગુરુવારની સંગતમાં આપણી આઈડેન્ટિટી શું છે ઈસુ ખ્રિસ્તમાં એના વિશે શીખ્યા હતા. વોટ ઇઝ અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ જીસસ. ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસથી આ જે ઓળખ મને તમને મળી છે એના વિશે અલગ અલગ વચનો આપણે શીખ્યા હતા. અને આ ઓળખમાં આગળ વધતા આજે આપણે જે પ્રભુમાં જોવા માંગે છે ને તો આપણી સ્વર્ગની નાગરિકતા, આપણે જે સિટીઝનશીપ છે એ હેવનની છે, સ્વર્ગની છે, આકાશમાં છે. અને એના વિશે પ્રભુનું વચન જોવા માંગે છે કે બહુ મોટી ઓળખ ઈસુ ખ્રિસ્તમાં મને તમને મળી કે આપણે આ જગતના નથી. આપણી નાગરિકતા, આપણું સિટીઝનશીપ એ તો સ્વર્ગમાં છે, ઈસુની સાથે, હેવનલી સિટીઝનશીપ. અને એના વિશે, એ આઈડેન્ટિટી વિશે પ્રભુનું વચન જોવા માંગે છે. માટે ફિલિપીના પત્ર તેનો 3 અધ્યાય 20 અને 21મી કલમ આપણે વાંચીએ. ત્યાં પ્રમાણે લખ્યું છે, ફિલિપી 3, 20 અને 21. પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે તારનારની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ. તે જે સામર્થ્યથી સર્વને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી અધમાવસ્થામાં શરીરનું એવું રૂપાંતરણ કરશે કે તે તેમના મહેવાન શરીરના જેવું થાય. અને આ પ્રભુનું વચન છે. અને જ્યાં આપણે જોઈએ છે કે આપણી નાગરિકતા આકાશમાં છે એમ પાઉલ મંડળીને જણાવે છે. અને આપણે એ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છે એમ જણાવે છે. અને એક એવો સમય આવવાનો છે કે જે આપણા શરીરોનું રૂપાંતર થઈ જશે અને ઈસુ ખ્રિસ્તના જેવું શરીર મને તમને મળશે. અને માટે જ આપણે એક ગીત ગાઈએ છીએ નહીં, હમણાં જે ગીત ગાવામાં આવ્યું, સિયોન દેશ હમારા હે દેશ, રહેતે હે હમ પરદેશ, જાએંગે હમ અપને દેશ. આ જગત એ આપણા માટે પરદેશ છે. આ જગત એ આપણું ઘર નથી. અહીંયા થોડા સમય માટે આપણે પ્રવાસી છીએ, પણ આપણે એક દિવસ આપણા સ્વર્ગીય ઘરમાં જઈશું એમ એ ગીત કહે છે. ને આપણે જોઈએ તો જૂના કરારમાં ઉત્પત્તિ તેના 47મા અધ્યાયની અંદર આ સમજણ યાકૂબની પાસે હતી. જ્યારે વૃદ્ધ યાકૂબ એ યુસુફને મળવાને માટે જાય છે અને એના કુટુંબ સાથે એ લોકો મિસરમાં જાય છે. અને ફારૂનને ખબર પડે છે ત્યારે ફારૂન રાજા યાકૂબને મળવાને માટે આવે છે અને યાકૂબ ફારૂનને આશીર્વાદ આપે છે. અને 47મા અધ્યાયની 8મી અને 9મી કલમ ની અંદર ફારૂન યાકૂબને પૂછે છે કે તારી વયના દિવસો કેટલા, તારી ઉંમર કેટલી? અને વૃદ્ધ યાકૂબ એ કહે છે કે મારા પ્રવાસના દિવસો 130 વર્ષ થયા છે. ત્યાં આગળ યાકૂબ જે શબ્દ વાપરે છે, મારા પ્રવાસના દિવસો, જે બતાવે છે કે આ જગતમાં હું પ્રવાસી છું. આપણે આ જગતના નથી. આપણે આપણા પિતાના ઘરે જવાનું છે કે જે આપણું હંમેશાનું ઘર છે, જે સદાકાળિક ઘર છે, અનંતકાળિક જીવન જ્યાં આગળ પ્રભુ મને તમને આપવાના છે. અને એ વિચારધારા સાથે પાઉલ પણ કહે છે કે આપણી નાગરિકતા એ આકાશમાં છે. હવે જો ખાસ બેકગ્રાઉન્ડ તપાસે તો ફિલિપીની જે શહેર છે એ રોમન શાસનકાળનું બહુ મહત્વનું શહેર હતું અને રોમન નાગરિકતા ખૂબ જ અગત્યની હતી. અને એ સમયે લોકો રોમન નાગરિક હોય એમને વિશેષ અધિકાર મળતા હતા, માન મળતું હતું, સ્થાન મળતું હતું, હોદ્દા મળતા હતા. અને એ લોકોનું સ્ટેટસ એ જગતમાં અને સમાજમાં રોમન સંસ્કૃતિમાં બહુ ઊંચું હોય. અને ઘણા બધા લોકો જે રોમન
નાગરિકત્વ ધરાવતા નહોતા એ લોકો પણ પૈસા આપીને રોમન નાગરિકત્વ ખરીદતા હતા, કે જેથી એમને પ્રિવિલેજીસ મળે, સ્પેશિયલ જે બહુ મહત્વની બાબતો અને તકો એમને મળે, એ માન અને સન્માન મળે. અને એવા શહેરની અંદર, એવી જગ્યાએ આપણે જોઈએ તો પાઉલ એ મંડળીના સભ્યોને જણાવે છે કે આપણું નાગરિકત્વ એ આકાશમાં છે. આ જે નાગરિકત્વ જે જગતનું છે અને જે રોમન સરકારનું છે, અને એને મેળવવા માટે લોકો પુષ્કળ પ્રયત્નો કરી રહ્યા છે. પણ મારા અને તમારા માટે તો બહુ મહાન ખાતરી, એક આઈડેન્ટિટી આપવામાં આવી. ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે હવે સ્વર્ગીય રાજ્યના ભાગીદાર છે, આપણે તેના રહેવાસી છીએ, એમ પ્રભુનું વચન આપણને જણાવે છે. જે બીજી બાબત, ત્યાં આગળ એવા લોકો ત્યાં હતા, યહૂદી વિચારધારા વાળા, કે જેમના માટે પણ આ વચનો લખવામાં આવ્યા. અને જે આપણે વચનો વાંચ્યા, ફિલિપીના પત્ર 3 અધ્યાય 20 અને 21, એની 19મી કલમ એ કોન્ટ્રાસ્ટ બતાવે છે. અને એ કહે છે કે વિનાશ તેઓનો અંત, ઉદર તેઓનો દેવ, અને શરમમાં તેઓનો અભિમાન છે. તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે. સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે. એક તરફ રોમન સરકારની જે નાગરિકત્વ એની વાત, બીજી તરફ યહૂદી વિચારધારા, અને એવા દોડઘાલુ લોકો, એવા પ્રભુના લોકો કે જે વધસ્તંભના શત્રુ છે, જે લોકો ઈશ્વરથી દૂર છે, જે લોકો ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કરી રહ્યા નથી, પણ બીજી બધી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અને આપણે 3 અધ્યાયની અંદર જો વાંચીએ તો શરૂઆતથી જ પાઉલ એ વાતોને જણાવતા આવે છે કે એની જે સ્પેશિયલ પ્રિવિલેજીસ હતા, એની જે સ્પેશિયલ એબિલિટીઝ હતી, જ્ઞાન હતું, સમજણ હતી, એ બધાને કચરો ગણીને કહે છે કે હું સ્વર્ગીય ઇનામને મેળવવા માટે આગળ ધસું છું. અને એ જ 3 અધ્યાયના છેલ્લા ભાગમાં પાઉલ આવતા આવતા કહે છે કે આપણે યાદ રાખીએ કે આપણી નાગરિકતા આકાશમાં છે, અને માટે આ સંસારિક વાતો પર ચિત્ત લગાડવાની જરૂર નથી. સંસારિક વાતો પર ચિત્ત લગાડવાની જરૂર નથી. શારીરિક બાબતોને પ્રાધાન્યતા, માન, સ્થાન, સન્માન ને હોદ્દાને મેળવવા માટેની વાતો, અને સંસારિક વિચારધારા, જગતની વિચારધારા. અને મોટા ભાગે આપણે એવું જ જીવન જીવીએ છીએ કે જ્યાં આપણા શરીરની ક્ષમતાને વધારી શકીએ, જ્યાં આપણો માન, સ્થાન, હોદ્દો ને એ બધામાં આપણે અભિમાન કરી શકીએ, જ્યાં આપણે સંસારિક બાબતો, જગતની વિચારધારા પ્રમાણે જીવન જીવીએ. પણ પાઉલ આપણને જણાવે છે એના વચનની અંદર પવિત્ર આત્મા દ્વારા કે આપણી નાગરિકતા એ આકાશમાં છે. માટે જે પહેલી બાબત ત્યાં આપણે જોઈએ છે એ તો સાચી આઈડેન્ટિટી આપણને આગળ જોવા મળે છે, કે સાચી નાગરિકતા એ આકાશમાં છે, એ સ્વર્ગમાં છે, કે જેના પર ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કર્યો, કે જે ઈસુ ખ્રિસ્ત આપણા માટે જગા તૈયાર કરવા માટે ગયા છે, અને જે આપણને લઈ જશે ત્યાં. પાઉલ કહે છે કે આ પૃથ્વી પરનું માંડવારૂપી ઘર તો નષ્ટ થશે, પણ આકાશમાં ઈશ્વરે રચેલું, હાથે બાંધેલું નહીં એવું અમારું સનાતન ઘર છે. 2 કોરિન્થી 5 અને 1 કલમ. અને વારંવાર પ્રભુના સેવકો એ બાબત તરફ દ્રષ્ટિપાત કરે છે કે આપણે સદાકાળ ઈશ્વરની સાથે રહેવા માટે જઈ રહ્યા છે. દાઉદ પણ કહે છે કે હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. અને પ્રભુના સેવકો એ સાચી આઈડેન્ટિટી, સાચી સમજણ એમની પાસે હતી કે હું ક્યાંનો નાગરિક છું, હું ક્યાંનો છું. આઈ બિલોંગ ટુ હેવન, આઈ બિલોંગ ટુ ક્રાઇસ્ટ. હું ખ્રિસ્તનો છું, હું સ્વર્ગનો છું, મારી નાગરિકતા ત્યાં છે, અને પૃથ્વી પર હું પ્રવાસી છું. એ સમજણ કેળવવી જરૂરી છે. બીજી બાબત આપણે ત્યાં જોઈએ છે કે આપણે રાહ જોઈએ છે કે આશા આપવામાં આવી છે, અને એ આશા શું છે? ઈસુ ખ્રિસ્તમાં મને તમને મળી છે. અને જે વચન આપણે વાંચ્યું ત્યાં કહે છે કે આપણે તારનારની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છે. આપણે રાહ જોઈએ છીએ. પૃથ્વી પર જ્યારે છે ત્યારે આપણે નિસાસા નાખીએ છીએ, દુઃખી થઈએ છીએ, પીડા અનુભવીએ છીએ, પણ એ બધાની મધ્યે એક વાત આપણે કરી રહ્યા છે, અને તો રાહ જોવી. એ ઈસુ ખ્રિસ્ત એની મંડળીને લેવાને માટે આવવાના છે, એની રાહ જોવી. એ તારનાર, એ ઉદ્ધારનાર, એ જેણે મારો ઉદ્ધાર કર્યો છે, એ મારા જીવનને એ સંપૂર્ણ રીતે બદલી નાખશે અને મને ત્યાં લઈ જવાના છે. એ સ્વર્ગીય ઘર જે મારું છે, જ્યાં મારું નામ લખવામાં આવ્યું છે, ત્યાં એ મને લઈ જશે. આ જગતમાં થોડા સમય માટે આપણે છીએ, પણ હું ને તમે રાહ જોઈ રહ્યા છે કે આપણે સ્વર્ગીય ઘરમાં પ્રવેશ પામીશું. અને માટે તારનાર ઈસુ, એની જે લોર્ડશિપ છે, એનું પ્રભુત્વ છે, એને આપણે સ્વીકાર્યું છે, અને એની રાહ આપણે જોઈ રહ્યા છે. ત્રીજી બાબત ત્યાં લખવામાં આવી છે 21મી કલમમાં કે ભવિષ્યનું રૂપાંતરણ.
એ મારા અને તમારા અધમ અવસ્થાના શરીરોને રૂપાંતરિત કરી નાખશે, બદલાણ કરશે, ટ્રાન્સફોર્મ કરી નાખશે. અને આ જે રક્ત અને શરીર ને માંસનું જે શરીર છે એ આ પૃથ્વી પર નષ્ટ પામશે, પણ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારને એક નવું શરીર આપવામાં આવશે જે ઈસુ ખ્રિસ્તનું છે. જે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા એવું જ શરીર, એવું જ અદ્ભુત આપણને જીવન ઈસુ ખ્રિસ્તમાં મળવાનું છે. ને એ બહુ મહાન આશા આપણને આપવામાં આવી છે કે આ જ પરિસ્થિતિ હંમેશા રહેવાની નથી. આ જ પીડા, દુઃખ, બીમારી, તકલીફો, શારીરિક વેદના અને યાતનાઓ હંમેશા રહેવાની નથી. આંસુ અને દુઃખ હંમેશા માટે નથી, હંમેશા માટે નથી. કારણ કે ભવિષ્યમાં એ રૂપાંતરનું શરીર એ મને તમને મળવાનું છે. અને માટે જ જયારે આપણે હિબ્રુઓને પત્ર તેનો 11મો અધ્યાય વાંચીએ, તેના છેલ્લા ભાગમાં કહે છે કે તેઓ રીબાઈને મરણ પામ્યા કે જેથી વધારે સારા પુનરુત્થાને પહોંચે. અને ત્યાં પ્રમાણે લખ્યું છે કે જગત તેઓને યોગ્ય નહોતું. આ જગત તેઓને યોગ્ય નહોતું. આ જગત તેઓને યોગ્ય નહોતું. ને એ બધી બાબતો બતાવે છે કે આ જગતની અંદર આપણને સંકટ છે, તકલીફ છે, શારીરિક જગતમાં આપણે જીવીએ છીએ, શારીરિક રીતે આપણે જીવન જીવીએ છીએ. અને માટે આ શરીરની અંદર વેદના છે, પીડા છે, આંસુ છે, દુઃખ છે, અને વિયોગ છે, અને બીમારીઓ છે, અને ભયંકર તકલીફો, હાડમારી, એ બધું આપણે વેઠવું પડે છે. પણ એક સમય એવો આવવાનો છે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનાર માટે કે જેમાં શરીરોનું રૂપાંતરણ થઈ જશે અને સ્વર્ગીય શરીર, સ્વર્ગીય જીવન જે મને તમને મળવાનું છે એ એવું છે કે જેમાં દુઃખ નથી, પીડા નથી, આંસુ નથી, બીમારી નથી, માંદગી નથી, ભૂખ નથી, તરસ નથી. હાલેલુયા! અને આવું જીવન ઈસુ ખ્રિસ્તમાં મને તમને મળવાનું છે. એની વાત પાઉલ આપણને કરે છે કે ભવિષ્યમાં એ રૂપાંતરણ થવાનું છે. ચોથી બાબત એ મારા તમારા માટે બહુ અગત્યની છે. પહેલી બાબત આપણે જોઈ કે આપણી સાચી નાગરિકતા આકાશમાં છે. આપણે પૃથ્વી પર પ્રવાસી છીએ અને આપણે ત્યાં જવાનું છે આપણા સ્વર્ગીય ઘરમાં રહેવાને માટે. બીજું કે આપણે આશા રાખી રહ્યા છીએ કે ઈસુ ખ્રિસ્ત તારનાર એ પાછા આવવાના છે અને એની મંડળીને લઈ જશે, મને અને તમને લઈ જશે. ત્રીજી બાબત કે એ સમય એવો હશે કે જે આ શરીરનું રૂપાંતરણ થઈ જશે. અત્યારે જે વેદના અને પીડા છે ત્યારે નહીં હોય. સ્વર્ગીય શરીર ઈસુ ખ્રિસ્તમાં મળવાના છે. અને આ જે મહાન બાબતો મારા અને તમારા માટે વિશ્વાસથી ખાતરીપૂર્વક આપવામાં આવી છે. અને એના માટે વર્તમાનની આપણી જવાબદારી એ ચોથી બાબત છે. અને વર્તમાનની જવાબદારી એ ફિલિપીને પત્ર 1લો અધ્યાય અને 27મી કલમની અંદર પાઉલ આ પ્રમાણે કહે છે, માત્ર ખ્રિસ્તની સુવાર્તાનું યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર હોઉં તો પણ તમારા વિશે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવતી સુવાર્તાના વિશ્વાસ માટે પ્રયત્ન કરો છો. પાઉલ મંડળીને કહે છે સુવાર્તાને યોગ્ય આચરણ કરો. અને આ બહુ મોટી જવાબદારી મારા અને તમારા સિર પર મૂકવામાં આવી છે કે જે સ્વર્ગીય રાજ્યને આપણે આ જગતની અંદર ફેલાવી રહ્યા છે એને અનુરૂપ જીવન જીવવું, સુવાર્તાને યોગ્ય આચરણ કરવું, ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવી, એથી વિશેષ ખ્રિસ્તની સુવાર્તા જીવવી. ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર જેવી રીતે આવ્યા અને જગતમાં જીવન જીવ્યા એવી જ રીતે હું ને તમે પણ જગતમાં જીવન જીવીએ. અને માટે આપણે જો પ્રભુનું વચન જોઈએ તો યોહાનની લખેલી સુવાર્તા તેના 17મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના છે. એમાં 14મી કલમ અને 16મી કલમમાં ઈસુ ખ્રિસ્ત એ પિતાને કહે છે કે જેમ હું આ જગતનો નથી તેમ તેઓ પણ આ જગતના નથી. એ પોતાના શિષ્યો માટે પ્રાર્થના કરી રહ્યા હતા કે એ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર એ આ જગતના નથી. ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેમ તે મને સ્વર્ગમાંથી મોકલ્યો અને આ જગતનો હું નથી, આ જગતની વિચારધારા મારી નથી, આ જગતની સમજણ મારી નથી, જગતની કોઈ બાબતો પદ્ધતિઓ મારી નથી. સ્વર્ગીય રાજને રિપ્રેઝેન્ટ કરવા માટે ઈસુ ખ્રિસ્ત આવ્યા અને આ જગતના નહોતા. અને ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના છે કે તેમ તેઓ પણ આ જગતના નથી. તો તેઓને જગતમાંથી લઈ લેવું ઈચ્છતો નથી, પણ જગતમાં તેઓને સંભાળ. અને માટે જગતમાં આપણે જીવન જીવીએ છીએ ત્યારે મારે અને તમારી જવાબદારી બને છે કે આપણે ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરનારા બનીએ, એની સુવાર્તા પ્રગટ કરનાર, અને જે કિંગડમ એથિક્સ છે, કિંગડમ વેલ્યુઝ છે, એના જે પ્રિન્સિપલ્સ છે એ પ્રમાણે જીવીએ. ખાસ કરીને પહાડ પરના ભાષણની અંદર માથીની સુવાર્તા 5, 6 અને 7 અધ્યાયની અંદર જે વચનો આપવામાં આવ્યા છે કે આપણે આ પૃથ્વી પર કેવું જીવન જીવવાનું છે.
કેવું વિશ્વાસુ જીવન જીવવાનું છે, કેવી રીતે મદદરૂપ થવાનું છે, કેવી રીતે માફી આપવાની છે, કેવી રીતે પ્રેમ કરવાનો છે, કેવી રીતે ઈસુ ખ્રિસ્તના માર્ગમાં ચાલવાનું છે, કેવી રીતે અજવાળારૂપ બનવાનું છે. અને એ જ ક્રિશ્ચિયન એથિક્સ છે, નૈતિક મૂલ્યો છે, અને એ જીવન જીવવા માટે પ્રભુ મને તમને મદદ કરે. રોમન પત્ર 12મા અધ્યાયની અંદર એ આખું લિસ્ટ આપવામાં આવ્યું છે કે આપણે કેવું નૈતિક મૂલ્યો વાળું જીવન આ પૃથ્વી પર જીવવાનું છે. તમે અભ્યાસ કરો અને એક આખું લિસ્ટ બનાવો, કેટલા બધા નૈતિક મૂલ્યો ત્યાં આપવામાં આવ્યા છે. અને મારે તમારી જવાબદારી બને છે કે આપણે સુવાર્તાને યોગ્ય આચરણ કરીએ. અને 5મી બાબત અગત્યની, અને એ છે મિશન. એ છે મિશન, કે તે સ્વર્ગીય ઘર આપણું છે અને ત્યાં આપણે જવાના છે. આ શરીરનું રૂપાંતરણ થઈ જવાનું છે, અને માટે મારે તમારા પૃથ્વી પર ખ્રિસ્તની સુવાર્તાને અનુરૂપ જીવન જીવવાનું છે. અને એથી વિશેષ, અને એ જીવન એવું જીવવાનું છે કે જે બીજાને ઈસુની વાત પ્રગટ કરવાની છે, બીજાઓને પણ એ સ્વર્ગીય રાજ્યના ભાગીદાર બનાવવા માટે. ઈસુ ખ્રિસ્તે પણ માથેની સુવાર્તા 28મા અધ્યાયની અંદર 18 થી 20 કલમની અંદર એ ગ્રેટ જે કમિશન આપવામાં આવ્યું, મહાન આદેશ આપવામાં આવ્યો, એમાં કહે છે કે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો. તમે તેઓને શીખવતા જાઓ, તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. તમે જાઓ અને શિષ્ય બનાવો. બીજાઓને કહો કે ઈસુ ખ્રિસ્તમાં જીવન છે. બીજાઓને એ ઈસુની વાત પ્રગટ કરો. અને એ મારે તમારું મિશન છે. એ મારે તમારી જવાબદારી છે કે આપણે ઈસુ ખ્રિસ્તની વાત બીજાઓને પ્રગટ કરીએ. અને એ આપણને બીજો કોરિન્થી 5મા અધ્યાયની 20મી કલમની અંદર 21મી કલમની અંદર જોવા મળે છે, જ્યાં પાઉલ એ મંડળીને કહે છે આપણે શીખી ગયા કે આપણે એમ્બેસેડર્સ છે. આપણી આઈડેન્ટિટી, આપણે ખ્રિસ્તના એલચી છે, રાજદૂત છે, અને આપણે સમાધાનનો સંદેશો આ જગતમાં પ્રગટ કરીએ છીએ કે ઈશ્વર પિતાની સાથે સમાધાન કરો. ઈસુ ખ્રિસ્તમાં આપણા બધા પાપોની માફી મળી છે. માટે જગતને આપણે કહેવાનું છે કે તમે શા માટે અહીંયા નાશ પામવા માંગો છો? તમારા માટે એક ઉત્તમ દેશ ઈશ્વરે તૈયાર કર્યો છે, એ નવું યરુશલેમ, એ સિયોન દેશ, કે જ્યાં તમે પણ આવો, જ્યાં તમે પણ મારી સાથે આવો અને આપણે સાથે મળીને ત્યાં જઈએ. અને એ મિશન મારા તમારા માટે છે કે આ જે આઈડેન્ટિટી મારે તમને મળી છે સ્વર્ગીય નાગરિકતાની, એ આઈડેન્ટિટી પ્રમાણે એ ઈશ્વરના રાજ્યના ગુણો અને ગુણધર્મો આપણે જગતમાં જીવીએ અને એને પ્રગટ કરીએ, કે જેથી ઘણા બધા લોકો જો નિરાશ છે, હતાશ છે, નાશમાં જઈ રહ્યા છે, એ લોકો જીવતા ઈશ્વરને ઓળખે, એના પર વિશ્વાસ કરે, ઈસુ ખ્રિસ્તને જીવન સોંપે અને સ્વર્ગીય રાજ્યના ભાગીદાર બને. અને માટે જે મને મળ્યું છે એ તમને પણ મળે. જે મને મળ્યું છે આ જગતને મળે, બીજાઓને મળે. અને એના માટે એ જે મિશન છે એના માટે મારે તમારે પ્રાર્થના કરવાની છે અને પ્રયત્ન કરવાના છે કે આપણે વધુ ને વધુ લોકોને સ્વર્ગીય રાજ્યના ભાગીદાર બનાવીએ. આપણે વધુ ને વધુ લોકોને સ્વર્ગના રાજ્યમાં લઈ જઈએ. આ નાગરિકતા ખાલી મારા એકલા માટે નથી, આ બધાને માટે છે, આખી પૃથ્વીને માટે, દરેક લોકો માટે. અને પ્રભુની ઈચ્છા છે કે દરેક લોકોનો તારણ થાય, કોઈનો નાશ ન થાય, બધા જ સ્વર્ગીય રાજ્યના ભાગીદાર બને. અને માટે પ્રભુના નામને ધન્યવાદ હો કે ઈસુ ખ્રિસ્તમાં મારે તમારી સાચી નાગરિકતા એ સ્વર્ગીય રાજ્યમાં આપવામાં આવી અને વિશ્વાસથી શક્ય બન્યું. અને નાગરિકતાને માટે આ પૃથ્વી પર જ્યારે આપણે છે ત્યારે તારનારની રાહ જોઈ રહ્યા છે કે ઈસુ ખ્રિસ્ત એની મંડળીને લેવાને માટે આવે. અને જ્યારે આવશે ત્યારે આ શરીરોનું રૂપાંતર થઈ જશે અને એક નવું શરીર, એક નવું જીવન ઈસુ ખ્રિસ્તમાં અનંત કાળને માટે મળશે, જ્યાં કોઈ પીડા, તકલીફ, દુઃખ કે મુશ્કેલી નહીં હોય. અને એના માટે અત્યારે હાલ વર્તમાન સ્થિતિમાં આજે અત્યારે આ દરરોજના દિવસમાં મારી તમારી જવાબદારી બને છે કે આપણે સુવાર્તાને યોગ્ય આચરણ કરીએ, ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને અનુરૂપ જીવન જીવીએ. મારા તમારા વ્યવહારમાં, વાતચીતમાં, નિર્ણયમાં, કાર્યોમાં, સેવામાં ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ થાય, ઈસુ ખ્રિસ્તની સુવાર્તાની સુવાસ પ્રગટ થાય. અને આપણી જવાબદારી બને છે કે આપણે એ ઈસુ ખ્રિસ્તની વાત બીજા લોકો સુધી લઈ જઈએ. આપણા કુટુંબમાં, સમાજમાં, સગાવાલાઓમાં, મંડળીમાં, જગતમાં, વિશ્વમાં, કે જે લોકો જાણે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે અને ઈસુ ખ્રિસ્તમાં એક નવું જીવન, અનંતકાળનું જીવન, મરણ પછીનું જીવન, પુનરુત્થાનનું જીવન, સ્વર્ગીય જીવન મળવાનું છે. અને એ મિશન સાથે
અને એ જવાબદારી સાથે આપણે હાલ અત્યારે વિશ્વાસથી જીવન જીવતા શીખીએ. આપણા રોજના જીવનમાં એ અંતને યાદ રાખીએ. આપણો જે અંત છે, આપણો જે એન્ડ છે, આપણું જે અનંતકાળનું જીવન છે, એને ધ્યાનમાં રાખીને અત્યારનું જીવન જીવીએ કે જેથી પ્રભુમાં આપણે આશીર્વાદિત થઈએ અને આપણે પ્રભુની સુવાર્તા પ્રગટ કરનારા બનીએ અને ઘણા બધા લોકોને ઈસુની પાસે લાવનાર બનીએ કે તેઓ પણ સ્વર્ગીય રાજ્યના ભાગીદાર બને. પ્રભુ આ વચન સમજવા આપણને કૃપા પૂરી પાડે. પ્રાર્થના કરીએ. હાલેલુયા. થેન્ક યુ જીસસ. ધન્યવાદ પ્રભુ. તમારા નામને ધન્યવાદ હો કે તમારા સ્વર્ગીય રાજ્યના ભાગીદાર તમે અમને બનાવ્યા. તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તમાં અમારા પાપોની માફી મળી. એટલું જ નહીં પણ નવું જીવન, અનંતકાળનું જીવન, સ્વર્ગીય રાજ્યનું જીવન તમે અમને આપ્યું. તમારો આભાર. હાલેલુયા. ધન્યવાદ પ્રભુ. ત્યારે પ્રભુ વિશ્વાસથી એ જીવન પ્રાપ્ત કરવા અમને મદદ કરો. તમારી રાહ જોવા અમને મદદ કરો કે તમે આવવાના છો. પ્રભુ તમે આ અધમ અવસ્થાના શરીરોનું રૂપાંતરણ કરવાના છો કે આ પાપી શરીર એ સ્વર્ગમાં પ્રવેશશે નહીં, પણ એક નવું શરીર તમે અમને આપવાના છો. પ્રભુ તમે અમને મદદ કરો કે અમે અમારી જવાબદારીમાં આ જગતમાં જીવન જીવીએ કે જેથી અમે સાંસારિક વિચારધારા અને જગતની વાતો, જગતની સમજણ, જગતના માન, હોદ્દા અને એના પ્રિવિલેજીસ પર આધારિત નહીં, પણ સ્વર્ગીય રાજ્યના અમે પ્રિવિલેજીસ જે અમને મળવાના છે એને આધારિત જીવન જીવીએ. તમારી સુવાર્તાને આધારિત જીવન જીવીએ. તમારી સુવાર્તા અમારા જીવનમાં દેખાય. પ્રભુ તમારા અસરકારક સાક્ષીરૂપ બનીએ કે જેથી પ્રભુજી તમારી વાત બીજાઓને કહી શકીએ. જે બાબતો અમને મળવાની છે એ બીજાઓને પણ મળે. જે લાભ અમને થવાનો છે એ બીજાઓને પણ થાય. જે અનંત જીવન અમને મળવાનું છે એ નાશમાં જતા લોકોને પણ મળે. કારણ કે તમારી ઈચ્છા એવી છે કે કોઈનો નાશ ન થાય. ત્યારે પ્રભુ આ જે સાચી ઓળખ તમે અમને આપી છે કે ઈસુ ખ્રિસ્તમાં અમે સ્વર્ગીય રાજ્યના નાગરિક છીએ અને પ્રભુજી અમે જગતને નહીં પણ સ્વર્ગને રિપ્રેઝન્ટ કરીએ અને સ્વર્ગીય વિચારધારાને આ જગતમાં અમે રિપ્રેઝન્ટ કરીએ અને નાશવંત જગતમાં એક મહાન આશા લઈને આવીએ. અને પ્રભુજી રિપ્રેઝન્ટ કરતા કરતા ઘણી બધી વાર એ પ્રભુજી તકલીફો, મુશ્કેલીઓ, પરિસ્થિતિ અને સતાવણીનો સામનો કરવો પડે. એવા સમયમાં પણ પ્રભુ અમને મદદ કરો કે અમે ઈસુની વાત પ્રગટ કરનારા બનીએ અને પુષ્કળ જીવોનો પ્રભુ તમે બદલો. આ દિવસોમાં ઘણા બધા લોકોના જીવનમાં તમે અદ્ભુત કાર્ય કરી રહ્યા છો. વિશ્વાસથી તેઓ તારનાર તરીકે ઈસુ ખ્રિસ્તને સ્વીકારી રહ્યા છે. પ્રભુ વધુ ને વધુ લોકો નાશવંત જગતમાંથી બચી જાય એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ પ્રાર્થના કરીએ છે કે તમારી સુવાર્તા પ્રગટ કરનાર, મિશન કાર્ય કરનાર પ્રભુજી તમારા સેવકોને, મિશનરીઝને, તમારા લોકોને તમે નવું બળ અને સામર્થ્ય બક્ષો. પ્રભુ તમારા વચન પ્રમાણે ઈસુ ખ્રિસ્તે કીધું કે તેઓ આ જગતના નથી. હા પ્રભુ તમારી કૃપામાં તમે અમને એ સમજવા મદદ કરો કે આ જગત અમારું ઘર નથી. અહીંયા અમે હંમેશાને માટે નથી, માટે જગતની વાતો પર નહીં પણ સ્વર્ગીય વાતો પર ચિત્ત લગાડવા મદદ કરો. પ્રભુ તમારી મંડળીને મદદ કરો કે અમે એ સ્વર્ગીય આમંત્રણના ઇનામના તરફ આગળ વધીએ. પ્રભુ અમને મદદ કરો કે અમે પુનરુત્થાનના ભાગીદાર બનીએ. અમારા શરીરનું રૂપાંતર થાય અને આ કેવળ અમે જ નહીં પણ નાશમાં જતા લોકો પણ બચી જાય. પ્રભુ તમારી સહાયતા માંગીએ છે કે આ સાચી નાગરિકતાની ઓળખ પ્રાપ્ત કરીને જીવન જીવવા, તમારામાં વૃદ્ધિ પામવા અને રોજના જીવનમાં, વર્તમાનના જીવનમાં, હાલ અત્યારે તમારી સુવાર્તામાં વૃદ્ધિ પામવા અમને સહાય કરો. પ્રભુ અમારી દ્રષ્ટિ આ જગત તરફથી હટાવીને એ અમારા સ્વર્ગીય ઇનામ તરફ કે જ્યાં અમારે જવાનું છે, સ્વર્ગીય ઘર તરફ લગાવીએ અને એના આધારે જીવન જીવીએ માટે સહાય કરો. પ્રભુ તમારી કૃપા માંગતા ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. ને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી સંગત સહાયતા આપણ સર્વની સાથે, પ્રભુના લોકોની સાથે અને અનંતકાળના જીવન પ્રાપ્ત કરવા માટે દરેક વિશ્વાસ કરનારની સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.